નમસ્કાર સર્વેને. આજે તારીખ 7/3/2026 ને શનિવારના રોજ અમારી શ્રી બંદર પ્રાથમિક શાળા ચોરવાડના ગણિત વિજ્ઞાનના શિક્ષિકાબેન શ્રી સંગીતાબેન ચુડાસમાના સુપુત્ર સ્વર્ગીય ડૉક્ટર સુજલભાઈ ભરતભાઈ ડાભીના સ્મરણાર્થે અમારી શાળામાં વિદ્યાર્થીઓના બ્લડ ગ્રુપ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવેલ. આ પ્રસંગે માળિયા હાટીના તાલુકા શૈક્ષણિક સંઘના પ્રમુખ શ્રી હમીરભાઈ સિંધવ સાહેબ, શૈક્ષિક સંઘના પ્રમુખ શ્રી જયદીપભાઈ ડોડિયા સાહેબ, બીઆરસી શ્રી ભાવેશભાઈ પરમાર સાહેબ, સીઆરસી શ્રી જયભાઈ વારસુર સાહેબ તેમજ ખારવા સમાજના માજી પટેલ શ્રી બાબુભાઈ ચોરવાડી, માજી પટેલ શ્રી નારણભાઈ તેમજ એસએમસીના સભ્યો, નગરપાલિકાના સભ્યો તેમજ અન્ય નામી અનામી વડીલો અને ખુદ સંગીતાબેન ચુડાસમાના પિતાશ્રી બાબુભાઈ તેમજ તમામ શાળાનો સ્ટાફગણ અને વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં આ કાર્યક્રમમાં હાજરી આપી. મિત્રો, આપ જાણો છો કે તાજેતરમાં જ અમારા શ્રી સંગીતાબેન ચુડાસમાના સુપુત્ર રાજસ્થાનમાં MBBSના અભ્યાસ દરમિયાન તેમનું માર્ગ અકસ્માતમાં અવસાન થયેલ. એટલે તેમની યાદોને જીવંત રાખવા માટે, તેમના સ્મરણોને વાગોળવા માટે આ સુંદર મજાનું આયોજન કરવામાં આવેલ. એમાં લગભગ 120 બાળકોએ હાજરી આપેલ અને એમાં લાભ લીધેલો. આજે સમગ્ર આયોજન છે એ તેમની પૂરી ટીમ સંજીવની લેબોરેટરી તરફથી કરવામાં આવેલું. તે આપ વિડીયોના માધ્યમથી જોઈ શકો કે તેમના ભાઈ જે કમલેશભાઈ છે અને એમનો જે સ્ટાફ મિત્રો છે એ અમારી શાળાએ આવી ને તમામ જે બાળકો છે એમનું બ્લડ ગ્રુપ ચેકઅપનું સુંદર મજાનું આયોજન કરવામાં આવેલું હતું. તો મિત્રો, અમારા શિક્ષણ અધિકારીએ વિનંતી કરી કે ભાઈ આપણા શિક્ષકોને કહો કે દરેક તાલુકે બ્લડ કેમ્પ કરી અને અમને મદદ કરે. ત્યારે માળિયામાં બ્લડ કેમ્પ કરી અને 321 બોટલ અમે શિક્ષકોએ કરી દીધી. અને આ બ્લડ ક્યારેક કોકનું આપણું બ્લડ માણસનું જીવતદાન બચાવી શકે. એટલે બ્લડ ડોનેશન કેમ્પમાં આજે તમને બ્લડ ગ્રુપ જાણવા મળશે. બહુ સારી બાબત છે. અને આજે આપણે પણ નક્કી કરવું બાળકો કે બધાએ ઉંમર થાય ત્યારે આ બ્લડ ડોનેશનમાં બધાએ ડોનેશન બનવું. કારણ કે એ પ્રક્રિયા તો કુદરતી છે અને બ્લડની કેટલી કિંમત છે ને એ ક્યારેય આપણે આપી શકીએ નહીં. એક સુંદર વાત મને યાદ આવીને કહી દઉં કે પહેલાના રાજા હતા એ જંગલમાં ફરવા ગયા અને એને બિરબલે એને એવું કીધું કે એક પાણીના ગ્લાસની કિંમત કેટલી? કે પાણીના ગ્લાસની તો શું કિંમત, એમ પાણી તો આપણને જોઈએ એટલું મળે છે. તો ત્યારે વચ્ચે સમય એવો બન્યો કે અંતરિયાળ એ રસ્તામાં ભૂલા પડ્યા અને પાણી ખૂટી ગયું. જ્યારે રાજાને પાણીની તરસ એટલી બધી લાગી કે મને કોઈ પણ ભોગે એક ગ્લાસ કરેલ છે. તે સંગીતાબેનને મારે એટલું કહેવું પડે કે આજે જે આ પ્રસંગ તમારા જીવનમાં બન્યો એ ભગવાન આટલી આ ઉંમરે કોઈને દેખાડે નહીં, છતાં જે ઘટના ઘટવાની છે કુદરતની રીત છે, એમાં આપણે માણસ કંઈ કરી શકતા નથી. પણ સંગીતાબેન, અમે તમને એટલો વિશ્વાસ આપી શકીએ પંદર ખારવા સમાજ વતી અને મારા વ્યક્તિગત પણ, કે જ્યારે અમારી જરૂર પડે ત્યારે બિનો સંકોચે અમને યાદ કરજો. અમે હંમેશા તમારી સાથે હતા, છીએ ને રહેશું કાયમી માટે. બીજી વાત, બધા પરિવારને દુઃખદ ઘટના તો બની ગઈ, તો એનામાં તો આપણે નિવારી નથી શકતા. જે માણસ વયું ગયો દુનિયામાંથી એ તો વયું ગયો, એની સુવાસ જ આપણી પાછળ રહેવાની છે. એટલે બેન છે જો આવી સરસ મજાની પ્રવૃત્તિથી જે પોતાનો પુત્ર ગુમાવ્યો પણ એની સાથે સાથે એની મધુર યાદો આપણે વાગોડી શકીએ. ડૉક્ટર સુજલભાઈની પાછળ સરસ મજાનું આપણે શાળા પરિવારમાં આવું સરસ મજાનું આયોજન છે. આરોગ્યલક્ષી બેન આરોગ્ય સાથે જોડાયેલા છે એટલે, અને સાથે સાથે જો કે ટોટલી ટીમ કે તમારા આરોગ્યની સંભાળ માટે
આપણે આમ તમે જો લગભગ આપણે બ્લડ ટેસ્ટિંગ તમે કોઈ લેબોરેટરીમાં કરવા જાઓ તો 100-150 કે 200 રૂપિયા જે ખર્ચ આવે, તો આ ખર્ચ ન આવે ને તમે ભવિષ્યમાં પણ તમારું બ્લડ ગ્રુપ છે એ જો બ્લડ ગ્રુપ મેં તમને સવારના પ્રાર્થનામાં કીધું બ્લડ ગ્રુપ ક્યારેય કોઈનું બદલતું નથી, એટલે તમે એક વખત તમારું બ્લડ ગ્રુપ તમે જાણી લેશો તો જો આપણે તમારી જે પ્રોફાઇલ આવે છે, અમારા જે અધિકારીઓ છે એને ખબર છે કે અમારે યુડાયસ પ્લસ આવે છે, એમાં એક કોલમ આવે છે કે ભાઈ બ્લડ ગ્રુપ તમારું કયું છે. લગભગ માળિયા તાલુકાની કોઈ પણ શાળાની મોટેલી શાળાના બાળકોનું કોઈ બ્લડ ગ્રુપ એમાં લખ્યું હોય, લગભગ જયભાઈને ના ખબર હોય કે લગભગ એમાં આપણી લાઈન છોડી દઈએ છીએ, કારણ કે લગભગ મોટા ભાગનાને ખબર હોતી નથી. બ્લડ ગ્રુપ માણસ ક્યારે ચેક કરે કે આ તો કોઈક માણસને એક્સિડન્ટલી જરૂર પડે કે ભાઈ હવે બ્લડ દેવાની જરૂર છે કે લેવાની જરૂર છે ત્યારે ચેક કરતા હોય છે. પણ જમાનો હવે બદલાઈ ગયો છે ને ખાસ કરીને આપણા વિસ્તારમાં તો જો હું ગૌરવ સાથે કહે અમારે ભાઈ આ કાર્યક્રમની શરૂઆત સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવેલી. ત્યારબાદ આમંત્રિત જે મહેમાનો હતા, સમાજમાંથી પધારેલા મહેમાનો હતા, એ તમામનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવામાં આવેલું હતું. તો આ તકે ઉપસ્થિત રહેલ તમામ મહેમાનો છે એની હવે આપણે ફોટોગ્રાફી નિહાળીએ. થેન્ક યુ.